गुजरात के भावनगर शहर में एक नवजात शिशु मिलने का मामला सामने आया है। भावनगर के डीमार्ट के पास एक नवजात शिशु मिलने का मामला सामने आया। घटना सुबह की है, जब मॉर्निंग वॉक के लिए निकले लोगों ने बच्चे के रोने की आवाज सुनी। जब उन्होंने पास जाकर देखा तो एक नवजात शिशु जीवित अवस्था में पड़ा मिला। तुरंत 108 एम्बुलेंस और पुलिस को इसकी सूचना दी गई। शिशु को तत्काल सरटी अस्पताल में भर्ती कराया गया, जहाँ उसका इलाज जारी है। हमने सन 58 कॉल मळ्यो आ रीते बाळक बेभान छे ડીમાર્ટની પાછળની સાઈડમાં શિવ અમૃતધારા સામે ત્યાંથી અમે બાળકના જેવું મળ્યો કે ભાઈ થોડુંક જીવ છે એટલે તરત જ તે સરટી હોસ્પિટલમાં લઈ આવ્યા સારવાર માટે। આપણે જે ઓલો વસંત વિહાર છે એની પાછળ શિવ અમૃત સોસાયટીની ઉहाँ જે સિમેન્ટના રોડ છે ને ત્યાં હાલવા જતો હતો। સવારે 6:30 મને બાળક રડવાનો અવાજ આવ્યો એટલે મેં ઘડીક નક્કી કર્યું કે પાકવા છે જ તેને બાળકનો જ અવાજ। પછી મને તો એવું પાકું ન થયું, તે કરિયાણા દુકાન છે હું હળી કાઢીને ગયો અને મેં કીધું એને કે ભાઈ આ બાળક રડવાનો અવાજ આવે છે, હાલને જરાક। એ મોટરસાઇકલ લઈને આવ્યો ને એની મોટરસાઇકલની લાઇટથી એમ જોયું તો મને કે દરબાર આ તો આમાં સાચું કે બાળક જ ટીંગાય છે એમ, બરાબર એટલું જોયું। ત્યાં પછી હું કોઈક લેડીઝને કીધું બોલે એવું કાંઈક આવડું આ છોકરાનું કાંઈક જોલું થાય તો એમ, બરાબર। હું ઘરે ગયો ત્યાં એવડે ભાઈ કોઈક આને ફોન કરી દીધો। મારી પહેલાં એક ભાઈ સાંભળેલો અવાજ, પણ એ કે મીંદડાનો અવાજ છે એમ।